દીવ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખે પૂજા વિધિ બાદ ખુરશી ગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત ખુરશી ગ્રહણ કરી હતી. આજે સવારે 10 કલાકે દીવ જિલ્લા પંચાયત ખાતે પંડિત દ્વારા પૂજા અર્ચના બાદ વિધિવત જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતા ધીરજ કોટિયા અને ઉપપ્રમુખ નાનજી બાબુ સોલંકીએ પંડિત દ્વારા પૂજા આરતી કરી વિધિવત ભગવાનના આશીર્વાદ લઈ અને ખુરશી ગ્રહણ કરી હતી અને આજથી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે તેમનો વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. આજથી તેઓ દીવના વિકાસીય કાર્યોને વેગ આપશે અને દીવના વિકાસમાં પોતાનું યોગદાન આપશે અને લોકોના પ્રશ્નો સાંભળશે અને લોકોને સહયોગ કરશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયતના સ્ટાફ તથા બીજેપી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. હું રંજીતા ધીરજ કોટિયા. હું આજે પૂજા કરી ને આજે મેં પ્રમુખ તરીકે ખુરશી સંભાળી. હું લોકોના વિકાસના કામ કરીશ, લોકોના પ્રશ્ન સાંભળીને એને સહયોગ કરીશ. હું ભાજપ પરિવારના લોકોનો આભાર વ્યક્ત કરું છું. હું નાનજી બાબુ સોલંકી. અમે આજે પૂજા વિધિ કરી અને જે ખુરશી અમે ઉપપ્રમુખ તરીકે મેં સંભાળી છે એમાં ભારતીય જનતા પાર્ટી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો, અને દીવ જિલ્લાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું કે મને આ મોકો આપ્યો, મારા પર વિશ્વાસ રાખી અને મને તક આપી છે લોકોની સેવા કરવા માટે. એમાં વિકાસના કામ અને લોકોના પ્રશ્નો હોય એ હું વહેલી તકે અને બને ત્યાં સુધી મારા ઓલામાં આવતા હોય મેં પ્રશ્ન સોલ્વ કરવાની કોશિશ પૂરેપૂરી કરીશ.